લોકસભા ચૂંટણીની તારીખ આજે જાહેર થઈ ગઈ છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારને લઈને કમર કસી છે। ત્યારે લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી। આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયાના ગઠબંધનમાં સામેલ છે, જેથી તેઓ સાથે મળીને ચૂંટણી લડશે। લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે। 543 સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે। 19 એપ્રિલથી 1 જૂન સુધી આ મતદાન ચાલશે, જેમાં પરિણામ 4 જૂને આવશે। મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ જેટલો સમય લાગશે। લોકસભાની સાથે 4 રાજ્યો, જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો સમાવેશ થાય છે, ત્યાંની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે। પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે। ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના રોજ થશે અને છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ થશે। સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને મતગણતરી અને પરિણામ 4 જૂને આવશે। सीट शेरिंग बाद जे माननीय राहुल गांधी जी जे न्याय यात्रा थी एમાં માનનીય શક્તિસિંહજીએ અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો, કારણ કે સ્વાભાવિક છે કે ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર હોવાના કારણે, પરંતુ આજે અમે પહેલી મિટિંગ માનનીય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે 26 સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે, એમને પણ ગ્રાઉન્ડ સુધી મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારુ વ્યવસ્થિત થાય, એના માટે આજે અમે ચર્ચા કરવાના છીએ। પેટા ચૂંટણીને લઈને પણ આપની કોઈ માંગ કરી? પેટા ચૂંટણીમાં કોઈ બેઠકોને લઈને આમ આદમી પાર્ટીની શું ડિમાન્ડ હશે? અમે હજી ચર્ચા કરીશું। સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન પેટા ચૂંટણીમાં પણ લાગુ થવાનું છે, અમે ચર્ચા કરવાના છીએ અને એની પણ ડિસ્કશન કરીશું। કેટલી બેઠકો પર અપેક્ષા રાખો? નહીં, એ તો ઇન્ટરનલ મિટિંગ એ મિટિંગ થયા બાદ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા સ્થાને નથી। ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કહીશું, જોઈન્ટ વિષય। લોકસભાની 2 બેઠકો તમારી પાસે છે, 24 બેઠકો એમની પાસે છે, કયા પ્રકારની રણનીતિ રહેશે આમ આદમી પાર્ટીના કાર્યકરોને? કારણ કે આજે જે કેટલાક કાર્યક્રમ તમારે સસ્પેન્ડ કરવા પડે ને બિલકુલ, જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે, પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે, એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે। એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે। અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય, તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં? અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું। વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ, જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી, ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે, હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી વિસાવદર। બિલકુલ, મને પણ આશ્ચર્ય છે। હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની, એમની જાહેરાત થઈ। વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં એ તો સરકચું કરશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છે। થેન્ક યુ।